जीवन तुझे आम्हास प्रेरणा। જામનગર શહેરમાં 14 એપ્રિલના પવિત્ર દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ સ્થળોએ ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા. એસટી ડેપો ખાતે મજૂર સંઘ દ્વારા વિશાળ ઉજવણી યોજાઈ, જેમાં ડેપો મેનેજર દ્વારકા મિલનભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત બાબા સાહેબના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને હાજર તમામ લોકોએ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે અધિકારીઓ, મજૂરો, આગેવાનો અને નિવૃત્ત કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વક્તાઓએ બાબા સાહેબના શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો સંદેશ પર ભાર મૂક્યો હતો. હિમસીભાઈ ચાવડા, મહામંત્રી શ્રી, જામનગર વિભાગ એસટી ભારતીય મજદૂર સંઘ. આજ રોજ બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે અમે જામનગર ડેપો વર્કશોપ ખાતે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું. 2016 થી આ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિનો કાર્યક્રમ અમારા તે સમયના પ્રમુખ અને મહામંત્રી શ્રી મિલનભાઈ રાઠોડની આગેવાનીથી શરૂઆત કરવામાં આવી હતી. જે કાર્યક્રમને અમે પરંપરાગત રીતે આગળ વધારી રહીએ છીએ અને દર વર્ષે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરીએ છીએ. બાબા સાહેબ આંબેડકર જેવો મહામાનવ, વિશ્વ વિભૂતિ અને છેવાડાના માણસો સુધી સમાનતાના હકો મળી રહે તે માટે તેમને સંઘર્ષ કરી આ દેશને મજબૂત કાયદા અને બંધારણો અર્પણ કર્યા છે. છેવાડાનો માણસ આજે જ્યારે તમામ પ્રકારની સમાનતાઓ ભોગવી રહ્યો છે તો એ ફક્ત ને ફક્ત બાબા સાહેબ આંબેડકરની જ દેન છે. મારી સાથે આજના કાર્યક્રમમાં માન્ય અન્ય સંગઠનોના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા. અમારા પૂર્વ મહામંત્રી શ્રી સંજયભાઈ ડોડિયા, ગોગલભાઈ, ભાણજીભાઈ, રાહુલસિંહ અને દ્વારકાના ડેપો મેનેજર શ્રીને અમે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ અત્યંત યશસ્વી રીતે પૂર્ણ કરવામાં આવ્યો. અસ્તુ જય હિન્દ. મારું નામ મિલનકુમાર રાઠોડ, ડેપો મેનેજર દ્વારકા. આજ રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિની ઉજવણી સબબ મને જામનગર ડેપો ખાતે આમંત્રણ આપવામાં આવ્યું અને આજે આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મારી વરણી કરવામાં આવી. આ કાર્યક્રમ છે એ 2016માં જ્યારે હું જામનગર ડેપો ખાતે હતો ત્યારે ચાલુ કરવામાં આવેલ અને એસટી મજદૂર સંઘ દ્વારા આ અવિરતપણે ચાલુ રાખેલ છે. તો હું આ ડેપોના તમામ અધિકારીઓ, પદાધિકારી અને કર્મચારીને અભિનંદન આપું છું. અસ્તુ ભારત માતા કી જય.